શ્રાવણ માસના પવિત્ર પર્વોમાં આજે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં શીતળા માતાજીના મંદિરે પહોંચી તેમની પૂજા અર્ચના કરી પરિવારની સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે। આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને અગાઉથી તૈયાર કરેલું ઠંડુ ભોજન, કુલેર, કાચું દૂધ તેમજ નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાની પરંપરા છે। ખાસ કરીને નાના બાળકોના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય તેમજ પરિવારના સુખાકારી માટે મહિલાઓ શીતળા સાતમની પૂજા કરે છે। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ મહિલાઓની મોટી ભીડ જોવા મળી હતી। ભક્તિમય વાતાવરણ વચ્ચે મહિલાઓએ માતાજીના દર્શન કરી પૂજન અર્ચનનો લાભ લીધો હતો। આજે શ્રાવણ સુદ સાતમને દિવસે શીતળા માનો તહેવાર આવે છે। તે દિવસે એ માતા પાર્વતીનું રૂપ છે તમે જુઓ તો, અને એની તમે જુઓ તો ઠંડુ ખાઈ અને પૂજા કરવામાં આવે છે। બધી જ વસ્તુ ઠંડી ધરાવવામાં આવે છે। એને ફૂલ, દહીં, દૂધ, નાળિયેર વગેરેથી પૂજા કરવામાં આવે છે। કંકુ, ચોખા વગેરે એ દરેકને તમે જો ચામડીના રોગ થતા હોય, શરીરના સ્વાસ્થ્ય માટે, કોઈને છોકરા ન થતા હોય એની માટે તમે જોવું હોય તો આ વ્રત કરવામાં આવે છે। એ ઠંડુ ખાવાની અંદર પૂરી બનાવવામાં આવે, વડા બનાવવામાં આવે, ઠંડુ દૂધ બનાવવામાં આવે, ઘણા લાડુ બનાવે છે, પણ દરેક વસ્તુ આગલા દિવસે બનાવી અને ઠંડી કરી અને પછી ખાવામાં આવે છે। મારું નામ વર્ષાબેન છે।